નમસ્કાર, વીટીવી પંચાયતમાં આપનું સ્વાગત છે। રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માથે છે ત્યારે રાજકીય ગતિવિધિ તેજ થઈ ગઈ છે। નવસારી ભારતીય જનતા પાર્ટીમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। જલાલપુર તાલુકા સંગઠનના એક સાથે 12 પદાધિકારીઓએ રાજીનામું આપી દેતા ભારતીય જનતા પાર્ટીમાં ભૂકંપની સ્થિતિ સર્જાઈ છે। વાત કરીએ તો જિલ્લામાં અને તાલુકાના અત્યાર સુધીમાં કુલ 17 પદાધિકારીઓએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે। આ પાછળનું કારણ પદાધિકારીઓ કહી રહ્યા છે કે તેમને જિલ્લા લેવલે સ્થાન નથી મળતું। સતત અવગણનાના કારણે કંટાળીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ભારતીય જનતા પાર્ટી માટે એક ફટકાના સમાચાર કહી શકાય અને આની અસર એ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર પડી શકે છે। આ અંગે પદાધિકારીઓએ શું કહ્યું સાંભળીએ। જલાલપુર તાલુકાને સતત અન્યાય થઈ રહ્યો છે। કોઈ પણ મહત્વના પદ પર જલાલપુર તાલુકામાંથી કોઈ કાર્યકર્તાને મૂકવામાં આવતો નથી અને એટલે રાજીનામું આપી રહ્યા છે પોતાની રાજી ખુશીથી। કેવો આક્રોશ છે? આક્રોશ તો અન્યાય થયાનો આક્રોશ છે સતત અને સતત। છતાં આટલું પરફોર્મન્સ સારું છે જલાલપુર તાલુકાનું, આટલા મત મળ્યા છે, ઉત્તર જલાલપુર તાલુકાનું પરફોર્મન્સ વધતું જ ગયું છે, છતાં પણ જલાલપુરને મહત્વ આપવામાં નથી આવતું। આપ શું માનો છો રાજીનામાને લઈને? રાજીનામું એટલું આપવું પડે કારણ કે જિલ્લા સંગઠનમાં જે મેન કાર્યકર્તા છે તેમને યોગ્ય હોદ્દો નથી મળ્યો ને અમારી લાગણી અને માગણી છે કે જે મેન કાર્યકર્તા છે એ કાર્યકર્તા એ દરેક કાર્યકર્તાને સારી રીતે ટ્રીટ કરે છે। એના થકી આપણે જોશથી કામો કરીએ છીએ, તો એવા કાર્યકર્તાને યોગ્ય પદવી આપવી જોઈએ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ એ રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે। ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી, તમામ પક્ષો એડીચેટીનું જોર લગાડી રહ્યા છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહત્તમ બેઠકો અને મહત્તમ મતો મેળવવા માટે। પરંતુ એક બાદ એક હવે તમામ પક્ષોમાં આ રીતના સમાચાર સામે આવી રહ્યા છે। નવસારીની વાત કરીએ તો નવસારી એ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે। સાંસદથી લઈને સરપંચ સુધીના મોટાભાગના પદ એ ભારતીય જનતા પાર્ટી પાસે છે, પરંતુ ભાજપનો આંતરિક જૂથવાદ હવે ખુલીને સામે આવી રહ્યો છે। આગામી સમયમાં આ મામલે શું થઈ શકે છે, ઉચ્ચ લેવલે એ ડેમેજ કંટ્રોલની કોશિશ કરવામાં આવી શકે છે, ત્યારે આગામી સમયમાં અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર આની શું અસર પડી શકે છે તે જોવું રહ્યું। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો। ધન્યવાદ।